પીઠડમાં એ ભગતને ખબર છે ઇતિહાસ સાથે એટલે પીઠડમાંનો દુહો વાહ મારો બાપ ભેડિયા પરિવાર જય હો ભગત હું જે કઈ છું ને મારા ગામથી ઉજળો છો બાપ જય હો હે બાપ પણ હાથ કઠોળો સર ઘડો ઘડો આન માથે પાણી આંબાની ડાળ પણ જટા જટા પર ગંગ વહેતી અરે રે મારી પીઠળ પાણી ને હાર્દિકભાઈ લગન છે એટલે એક ડુહોની યાદી કરી લો બાપ પણ રણ જીતાણ કંકણ બંધા અન પુત્ર વધાયું સાથ પણ તને તાણા રખના અરે રે આમાં કોણ રંગ ને કોણ ઘરનો ડાયરો છે મહાપુરાણી મોહાલ ભેગા આજ હાવ આનંદ કરવાનો છે એટલે ધપા ખરા હાવ અને મને એવું ન થાય કે ન્યાય મળી જાય બધાને એટલે મારે એક અદ્ભુત પ્રસંગ કેવો છે આયા જગદંબાના સાનિધ્યમાં અનેક વાર આવ્યો છું અને આવું જ છે હરેક વાર સમાજનું જ્યારે જ્યારે આમંત્રણ મળે ભગત હું કહેતા બહુ રાજી થયા કે સમાજે બહુ સપોર્ટ કર્યો એમાંનું એક નામ હોય તે મારા પરમ સ્નેહી મિત્ર ડુંગરથી હરેશભાઈ ફોટાળા છે એકવાર વધાવો જોરદાર તાળીની દાડથી એમાં હું જે કાંઈ છું મારે જ્યારે જ્યાં જરૂર હોય ગાડીની જ્યારે મને ગમે સુરત આવ્યું હોય મારા માટે અગાઉ હોટલો બુક થઈ જાય એના માટે હું રાજી થાઉં એટલે પરિવારે બહુ સમાજ મને સ્વીકારે છે એટલે યાદી કરતા जगत जदी जाकारा दिए अन सगाई साथ न दिए ये तो केजो आई भगवती खोड़ियार ने अरे खाली एक बार याद करे આમ તો શરૂઆતમાં મેં અહીંયા રાઉન્ડ લીધો હતો પણ વાંધો નહીં આ તો કારણ કે અમારું મહાલ છે અને અહીંયા મા ભગવતી બેઠી છે અને વિદુર મામાને સાંભળવા એક જીવનનો લાવો છે જોરદાર તાળીના ગડગડાથી બતાવો આ એમને સાદસને ચંકા મુદ મુદ બંગાન ધમ મમ ધમકા ગુગનુકા ગોડંકા ડંકા ગોવતા સમજે તું સાંભળા તારું ગોકુળ યું છે ગુજરાત પણ ગોકુળ મને ગમતું નથી અને ઓલી જમના લાગે થારી ઝેર પછી મારા વાલા હારે જોનવે અરે રે તન સિદ્ધને કરાવું જામલા ગણિત દુહાજન કરવા છે બહુ સારી વાતો કરવી હો અને આવો માહોલ જામ્યો છે એક તો મામા હોતા ને જંકશન ની ગાડી કરી જેવી વાદળી ચડી હોય સમ ધાણા નાના પહાડના ભાગ કરી નાખે
અને હુડુડુડુડુ હુસામ કરતા એમ કહે છે કે વરસાદ છે ગળેરાટ ગાંડો મેઘ ગાંધે વીજળીના વેલા વળે અરે ઉગે ધનુ મેઘ આપે જેમ ગાંડી અર્જુન ને ભળે જળ તળે જડિયું પડે ઘૂને અમલ જોને ઘોળિયા હવે વરસાદ ગેવો વર ખાવે જટાંગ લાવે ભોળિયો એટલે ગળેરાટ ગાંડો મેઘ ગાંધે વીજળીના વેલા વળે ઉગે ધનુ મેઘ ગમે જેમ ગાંડી વગર ધૂણ ને ભળે જળતણી જડિયું પડે ઘૂને કમલ જોને ભોળિયા વરસાદ વેવો વર ગાવ જાણે જટાંગ લાવે ભોળિયો બોલો જટાંગ લાવે ભોળિયો વિદુર મામા જનકપુર માં જઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે હાથમાં ધનુષ લે અને સમ કરતા એમ કહે છે ધનુષ તોડ્યો દિક્પાલના છાડા થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક દિક્પાલના છાડા છે એ લાગવા મંડાણા અને આમ જા જોયું તો કીધું કોણ એ તો કે દશરથના પુત્ર રામ છે એટલે શિવજી તણું ધનુષ તોડ્યું સીતાજી ના સાયબે दूजा पड़ेगी तो समाते काने सबे गांधी धुआड़ा लंकान हनुमान होल जा बरसात देवर गाव जाने जटांग लावे भोलियो बोल जटांग लावे भोलियो બધા એવા મિત્રો બેઠા છે અને કાલે ઠાકર પરણવાનો છે મારે એક દુહામાં બધી યાદી કરી થોડાક દુહા છંદ સભા ખરા કરવા છે એટલે બધા આમ આકલા પડકાર આવ્યો મને એમ લાગે કે મંદિરમાં ઘેરાઈ ગયા હોય મંદિરને મગજમાલી કાઢી નાખ્યો હવે તો આપણે ઠેઠ ઠાકરના વિવાહ લગી ભોગી જાય હા અને એવા મારા બધાના એક નામ જોગ બધાને ઓળખું છું આમાં જેટલા બેઠા ને બધાને એટલે મને મિત્ર માટે દુહા યાદ આવે બે એટલા માટે પણ મિત્ર એડા કીજીએ પણ ઢાલી સરખા હોય પણ દુઃખમાં મને આગળ અરે રે ઈ તો સુખમાં ઈ પાછળ આની પાછળ એક બીજો દુહો કહો મને બહુ ગમે છે એટલા માટે અડધું તમે રાખજો અડધું તમે પકડી લેજો બાપ એટલે મને બહુ ગમે છે પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે આ દુહો મારા લગ્નમાં આતાએ કીધેલો મને બહુ ગમે છે એટલા માટે શબ્દમાં ધ્યાન દેજો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અન પ્રેમ જાનત નહીં કોઈ જાને જો આ જગતમાં અરે તો જુદાઈ ન રહત કોઈ હવે આજે ખોરાક આપું થોડી હરેશભાઈ સરકારી નિહાળમાં ભણવું નથી સરકારી દવાખાનામાં ડોક્ટર સાહેબ જવું નથી સરકારી બસમાં બેહવું નથી પણ નોકરી તો સરકારી જ કરવી એનું શું કરવું તો મને કહો માગવું આવે તો પૂછે સરકારી નહીં પ્રાઇવેટ તો નહીં સપાખરા તરફ જાય પછી પ્રસંગો જવા છે સમયની બાબતથી બધો ન્યાય મળી જાય એટલા માટે ભાઈ આવીએ સંકટ પડ તારવા ચારના બેડો નમારે ફારના લીએ વધારે ને નોર સાથે ચારણી પધારા મૈયા સુધારણી દેવ જરા એકલા આજ માતા હાજરા અને હું સારણ તું સતરી આમાં જરા ન કરીએ રે જેવું એક જંગલમાં હું હાવજ ને તું છે
અરે આફત આવે ઓચિતાની જેથી ભેરુની માથે પડે ભી એને કેવું ન પડે કાનબા કે શિકાર કરતો સિંહ બાગડતા 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 ધમાપડ ઘોડલો લઈ અને વીરવીર હાલ્યો આવે તો તીખા બપડના બકાનો રાના કાટમાં ગરાજે દતી ધાતી ગતિ જાતે ઝાલા કેજો કમ જાણે મેને કિતાબે પટાલો પેટે કેજના કાકાતે મોને મોટે પેટે માથે રાજા આવ્યો મુખવા ઘાટમાં ગરાજે દતી ધારી ગતિ યાર ઝાલા કેજો કમ જાણે મેને કિતાબે પટાલો પેટે કેજના કાકાતે મોને મોટે પેટે માથે રાજા આવ્યો મુખવા તત કોપલે કલાવે ઝાલા કોનો રંગ માન દેના મુકટા વાળી વાળા પેરી મુખવાન મેને તાકલા ધોરા ભી ગોટ પાકલા ભારી સાચી પછી પતિ ગાડા ઉભા ધોતા ઝાલા માર भारना लिए वधारे ने नूर तक जारी ने बदारा में उतारने के मेरा आज मन हाजिर आज और तारी अमरली धूज तो नवलू खाबा रोले खड़ खड़ थाय पर रोडे રોંઢેરીએ જેના દરવાજા નો દેવાય અરે રે ઈ તો રોંઢે અને વિયરામણો હાતા દોડિયા બાજરા વાળા હા કડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાથ બાગ તને છૂટા સી કાલ કાલ બસુટા બગાડ તને છૂટા આસમાન કહેતા ભવે કાનાવા માટે એક મિનિટ તમે ચાલુ રાખજો એના માટે એક તાળી બતાવજો સાહેબ બહુ ભક્ત છો આ હા હા મને હમણાં કહેતા હતા ભાઈ અને બીજી વાત એ કરું કાળુભા માટે સાહેબ કાક બાપુના ભાણિયા છે વધાવો એમને એકવાર જોરદાર તાળી નાખી ઘણી વાર બોલો છું સાધુના દીકરા જેવું કોઈ ભજન ન ગાઈ શકે બ્રાહ્મણના દીકરા જેવું કોઈ શ્લોક ન બોલી શકે ચારણના દીકરા જેવું કોઈ સાહિત્ય ન કરી શકે આ તો અમારી ઉપર ભગવતીની કૃપા કયો બાપ નગર આ તેજમાં અમે લાયક જ નથી જાય હા ઓડિયા બાજરા વાળા આગળેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાથ બાગ છૂટા સી કાલ કાલ બસુટા બગાડ તને છૂટા આસમાન કહેતા ભવે કાનાવા મારા દેખ વાલા ભલે કાળા વે લગા પાર વાળા રંગ કાળા રંગ તાળા પૂરી જાના ફોટાળા લોટાળા વાહે વાદળાના નોર ફાડા ફાડા તારી બંદૂકારી પગાડાને ગોળી બાજરા વાળા હા કડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાક બાગ તને છૂટા સી ઝાડ ઝાડ બસુટા બેટાને તારે છૂટા આસમાન કહેતા ભવે કાનાવા ધોળા વાળા દેખ વાળા ભલે કાળા વે લગા પાર વાળા રંગ કાળા રંગ તાળા પૂરી ફોટાળા લોટાળા વાહે વાદળાના નોર ફાડે ફાડી 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 વગાડાને તૂર નરસિંહભાઈ અમે પોણે કલાક તો હજી તો મેળ કરવામાં ગયો હજી તો તમે જવો હા રાજવીર સભા ખરા ગયો પોડાળા લૂટાળા વાય વાદલાને નોર ફાડે ફાડે તારી મંદુકારી પગારાણ મોર જાતો કાકાના ધાડકી ધારા ઠાડકી ભાગલા કરે ઠાડકી ધારે ઉતિયા દોલા તને રાણકી દો લાગે ઠાડકી ઉઠિયા કરે ઠાડકે માવલા